ઉપવાસ રાખવાના ફાયદા. નમસ્કાર મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી ઉપવાસ રાખવાની પરંપરા ચાલી આવે છે. ઉપવાસ રાખવાના મિત્રો ઘણા બધા ફાયદા છે. તે આધ્યાત્મિક રીતે તો ખૂબ જ ફાયદાકારક છે જ, સાથે સાથે શરીરને પણ તે ઘણા બધા ફાયદાઓ આપે છે, જે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સાબિત થયેલું છે. મિત્રો, ઉપવાસ રાખવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય એમ બંને પર સકારાત્મક પ્રભાવ પડે છે. તે માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક લાભો માટે જ નથી, પણ વૈજ્ઞાનિક રીતે પણ ઘણા ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. તો મિત્રો, આજે આપણે જોશું કે ઉપવાસ રાખવાથી શરીરને અને મનને કયા ફાયદાઓ થાય છે, ઉપરાંત કઈ કઈ પદ્ધતિઓ છે જેના દ્વારા તમે ઉપવાસ રાખી શકો છો તે પણ જાણીશું. તો મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો, જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને અહીં આપવામાં આવેલા ઉપવાસના મુખ્ય ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, સૌપ્રથમ નંબર 1 પર આવે છે, એ છે પાચન તંત્ર માટે ફાયદાકાર. મિત્રો, ઉપવાસ દરમિયાન પાચન તંત્રને આરામ મળે છે, જેનાથી તે વધુ અસરકારક રીતે કાર્ય કરવા લાગે છે. આ ઉપરાંત પાચન તંત્રમાં રાહત મળવાથી તે ગેસ અને અપચો જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે. ઉપરાંત ઉપવાસ રાખવાથી શરીરમાં જામેલો કચરો બહાર નીકળી જાય છે અને પાચન તંત્રને એક દિવસ માટે આરામ મળે છે, જેથી તે ત્યારબાદ પોતાનું કાર્ય ખૂબ જ ઝડપથી કરવા લાગે છે અને તમારા શરીરમાં રહેલા ખરાબ તત્વો એટલે કે ટોક્સિન્સ દૂર કરી હોવાથી તમારું પેટ અને આંતરડા સ્વચ્છ રહે છે અને સાથે સાથે તે સ્વસ્થ પણ બની જાય છે. ત્યારબાદ બીજા નંબરનો ઉપવાસ રાખવાનો ફાયદો છે, એ છે ડિટોક્સિફિકેશન, એટલે કે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા. મિત્રો, નિયમિત ઉપવાસ દ્વારા શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને શરીરને ગંભીર બીમારીઓથી આ રીતના બચાવી શકાય છે. આ ઉપરાંત શરીરમાં રહેલું લોહી પણ ધીમે ધીમે સ્વચ્છ થવા લાગે છે, જેના લીધે કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ ખૂબ જ ઘટી જાય છે. લીવર અને કિડની સારી રીતે કાર્ય કરવા લાગે છે, જેનાથી બ્લડ પ્યુરિફિકેશન થાય છે અને બ્લડ ચોખ્ખું બની જાય છે. ત્યારબાદ નંબર 3 ઉપર છે મિત્રો, વજન ઘટાડવામાં સહાયકારક. મિત્રો, જો યોગ્ય પદ્ધતિથી ઉપવાસ રાખવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે. ઉપવાસમાં કેલરી ઇન્ટેક ઘટી જાય છે, એટલે કે ખોરાકની માત્રા ઘટી જવાથી કેલરીનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી શરીરની ચરબી આપણા દૈનિક કાર્યોમાં યુઝ થાય છે અને તે ઓછી થઈ જાય છે, જેના કારણે મોટાપા જેવી બીમારીઓથી બચી શકાય છે. ત્યારબાદ નંબર 4 ઉપર છે મિત્રો, હોર્મોન્સ અને ઇન્સ્યુલિન લેવલ બેલેન્સ રહેવું. મિત્રો, ઉપવાસ દરમિયાન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થઈ જાય છે અને લોહીમાં સુગરની માત્રાને નિયમિત બનાવી રાખે છે. આ ઉપરાંત ગ્રોથ હોર્મોનનું સ્તર વધી છે, જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે, જેના કારણે તમારા શરીરમાં શક્તિ પ્રદાન થાય છે અને તમે વધુ સ્ફૂર્તિથી કાર્ય કરી શકો છો. ત્યારબાદ નંબર 5 ઉપર જોઈએ તો એ છે માનસિક શાંતિ અને આધ્યાત્મિક લાભો. મિત્રો, ઉપવાસ દરમિયાન માનસિક શાંતિનો અનુભવ થાય છે. ધ્યાન અને પ્રાર્થનાથી એકાગ્રતા અને આવેશ નિયંત્રણમાં રહે છે. આ ઉપરાંત મનમાં ચાલી રહેલા વિચારો
તથા ખાસ કરીને નકારાત્મક વિચારોને દૂર કરે છે અને ગુસ્સો, ઈર્ષા, નફરત વગેરે જેવા વિકારોને મનમાંથી દૂર કરવાનું કાર્ય કરે છે, જે મનને પરમ શાંતિ અપાવે છે. ત્યારબાદ નંબર 6 ઉપર જોઈએ તો એ છે મિત્રો હૃદય માટે લાભદાયક. મિત્રો, કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરીને હૃદય રોગનું જોખમ ઘટાડે છે. મિત્રો, ઉપવાસ રાખવાથી શરીરમાં જામેલ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જેથી ભવિષ્યમાં હાર્ટ એટેક જેવી સમસ્યાઓની માત્રા ખૂબ જ ઘટી જાય છે અને હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. ઉપરાંત બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે, તેથી લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થતી નથી. ત્યારબાદ નંબર 7 ઉપર છે મિત્રો દીર્ઘાયુ બનવામાં સહાય. મિત્રો, ઉપવાસ માટે પ્રચલિત વૈજ્ઞાનિક સંશોધન પણ જણાવે છે કે તે લાઈફ સ્પેન એટલે કે માણસનું આયુષ્યમાં વધારો કરી શકે છે. મિત્રો, જે લોકો નિયમિત ઉપવાસ કરે છે તે લોકોનું જીવન સામાન્ય માણસ કરતા વધી જાય છે. કોષોની તંદુરસ્તી જળવાઈ રાખે છે, જેના લીધે વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી થાય છે અને માણસ મોટી ઉંમરે પણ યુવાન દેખાવા લાગે છે. ત્યારબાદ નંબર 8 પર આવે છે મિત્રો સજાગતા અને મનુષ્યની ઉર્જામાં વધારો. મિત્રો, ઉપવાસ રાખવાથી તમે આખો દિવસ હળવાશ અનુભવ કરો છો, સુસ્તી અને થાક ઓછો થઈ જાય છે. ઉપરાંત તમને કાર્ય કરવામાં પણ સ્ફૂર્તિ રહે છે અને કોઈ પણ કાર્ય પ્રત્યે તમને આળસ થતી નથી. આ ઉપરાંત બૌદ્ધિક ક્ષમતાઓ અને યાદશક્તિઓમાં વધારો થાય છે. માનસિક રીતે પણ શાંતિ મળે છે અને મગજ એકદમ તંદુરસ્ત અને ખૂબ જ ઝડપથી કાર્ય કરવા લાગે છે. ત્યારબાદ આપણો 9મો ઉપવાસનો ફાયદો જોઈએ તો એ છે ત્વચા માટે ફાયદાકારક. મિત્રો, ઉપવાસ નિયમિત રીતે રાખવાથી ત્વચાની ચમક વધી જાય છે અને પિમ્પલ્સ અને એકનેની સમસ્યા ઓછી થઈ જાય છે. મોઢા ઉપર ફોડકીઓ થતી નથી. યુવાન અને એકદમ તેજસ્વી ચહેરો દેખાવા લાગે છે. શરીરના કોષો રીજનરેટ થતા હોવાથી ત્વચા તંદુરસ્ત અને યંગ દેખાવા લાગે છે, જેના લીધે તમારી ઉંમર દેખાતી નથી અને જેનાથી તમે એકદમ ખુદ પ્રત્યે કોન્ફિડન્સ અને સેલ્ફ કેરમાં વધારો તમને ચોક્કસપણે જોવા મળશે. ત્યારબાદ મિત્રો નંબર 10 પર જોઈએ તો એ છે આધ્યાત્મિક ઉન્નતિ માટે મદદરૂપ. મિત્રો, ઉપવાસમાં મન, શરીર અને આત્મા વચ્ચેનું સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. શારીરિક તૃષ્ણાઓથી દૂર રાખવાથી મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. ઉપરાંત માણસ શાંત રહે છે અને તેના મનને પણ પરમ શાંતિનો અનુભવ થાય છે. મિત્રો, ઉપવાસ એ માત્ર ધાર્મિક વિધિ નહીં, પણ તે સ્વાસ્થ્ય માટે પણ તેટલી જ ફાયદાકારક વસ્તુ છે. જો યોગ્ય પદ્ધતિથી ઉપવાસ કરવામાં આવે તો શરીર, મન અને આત્મા માટે એક ખાસ બૂસ્ટર સાબિત થઈ શકે છે. તેથી મિત્રો, તમારે અઠવાડિયામાં અથવા તો 10 દિવસે એકવાર તો ઉપવાસ અવશ્ય કરવો જ જોઈએ અને મહિનામાં એકવાર ફક્ત પાણી ઉપર જ એટલે કે નિર્જળા ઉપવાસ અવશ્ય કરવો જોઈએ. તે તમારા શરીર અને મન બંને માટે ખૂબ જ આવશ્યક છે અને ફાયદાકારક છે. અને તમે ઉપર પણ ફાયદા પણ જોયા કે ઉપવાસ રાખવાથી કેવી રીતે તમારું શરીર તમને બીમારીઓથી બચાવી શકે છે અને તમને દીર્ઘાયુ પ્રદાન કરી શકે છે. તો મિત્રો, આ હતી માહિતી કે ઉપવાસ રાખવાથી શરીરને કઈ રીતે ફાયદાઓ થાય છે. જો તમને મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય અવશ્ય જણાવજો. અને આના સિવાય જો ઉપવાસના અન્ય કોઈ ફાયદાઓ તમને ખબર હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં તેનો જરૂર સામેલ કરીશું. તો મિત્રો,
વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, એક બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવા માહિતી સાથે, નવી આવી જ ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.